જોજો ભાઈ મારો ભાઈ તમે જો ઘર આવી ગયું છે હો હા અહીં રાખી દો તો આજે અમારા મિત્ર વિવેકભાઈ મિસ્ટર BK15 નો જન્મદિવસ છે તો ભાઈ હેપી બર્થડે અને ભાઈનું પબજી માં ધ્યાન છે પણ અહીંયા કેક આવી ગઈ છે ભાઈની હેલો મિત્રો હું છું આપનો મેન્ડી મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ લગભગ 15 દિવસ પછી ફરીથી મેં બ્લોગ શરૂ કર્યા છે કારણ કે મેરેજ સિઝન હતી અને મારા મિત્ર સર્કલમાં અને ફેમિલીમાં ઘણા બધા મેરેજ હતા તો તેમાં પછી અમારે રાતે સવારે 4 વાગી જાય સુવામાં એટલા માટે થઈ અને બ્લોગ બનાવવું શક્ય નહોતું પરંતુ ફરીથી હું બ્લોગ શરૂ કરી રહ્યો છું તો આજથી ફરીથી બ્લોગ શરૂ થઈ રહ્યા છે તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો મહેશભાઈને ત્યાં જવાનું છે અને રક્ષક અમને મૂકવા માટે આવી રહ્યો છે કારણ કે એને પછી બાઇકનું કામ છે તો મહેશભાઈને ત્યાં જઈએ કારણ કે મહેશભાઈ પણ હમણાં ગણપતિ લેવા માટે થઈ અને બોમ્બે ગયા છે તો હવે આપણે નીકળીએ શોપ તરફ રક્ષકભાઈ હનુમાન ચાલીસા કરી રહ્યા છે રક્ષક મહેશની દુકાને આવજે તો હવે ટૂંક સમયમાં ગણપતિ દાદા પણ પધારવાના છે એટલે મહેશભાઈ અને બધા ગણપતિ દાદા લેવા માટે થઈ અને બોમ્બે ગયા છે અને યોગેશભાઈ સીતારામ તો બોલ તું પેલા ખાઈ લે સંતોષ ન થયો ફોન કર ને ફોન કર યુડ ફોર અવર્સ ચાર મહેશભાઈ નથી તો અહીંયા તમે જોઈ શકો છો સંતોષભાઈ આવી ગયા છે અને ફાઇનલી સંતોષભાઈનો હાથ સારો થઈ ચૂક્યો છે ખૂબ લાંબા સમય પછી અને ભાઈ હવે તમારી તબિયત સારી છે ને કઈ વાંધો નથી ને અહીંયા ચાલો તો હવે પાછા કામ ધંધે લાગી જાય ચાલો યોગેશ આવે જ ને હાલ બેઠ હજી દુખે છે હે તો ગાડીમાં હવા ઓછી છે એટલા માટે થઈ અને પંચર ના હોય તો સારું ચેક કર ભાઈ પ્રેક્ટિસ કરવાનું કીધું ને કસરત કરવાનું કસરત જોઈ તો અહીંયા તમે જોઈ શકો છો એક ખીલી છે પંચર છે કરાવી લે ભાઈ અમે ચાલીને જાય છે ટાયરમાં ખીલી હતી અને પંચર છે કરાવી તો લેટ થઈ છે રક્ષક પંચર કરાવે છે તો પ્રિતેશભાઈ મળી ગયા છે તો એમની સાથે વહી જાય બેટભાઈ ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ શોપે અને મેરેજ સિઝન હતી અને હું થોડો કામમાં પણ હતો અને લગ્નમાં થોડો બિઝી હતો એટલા માટે થઈ અને ઘણા દિવસો શોપ પણ બંધ રહી હતી પરંતુ હવેથી શોપ રેગ્યુલર ચાલુ રહેવાની છે કેમ છે સંતોષભાઈ સંતોષભાઈ લગ્નમાં નાચ્યા પણ એક હાથ લઈને કઈ વાંધો નહીં થાય એવું જય દ્વારકાધીશ તો આજે સવારે સરખી રીતે નાસ્તો નહોતો કર્યો એટલા માટે થઈ અને અમારા રક્ષકભાઈ અહીંયા નાસ્તો લાવ્યા છે ગોપાલભાઈ ચાલો નાસ્તો કરવા શું છે ભાઈ ગરમ છે કે બધું ભજીયા ગઠિયા ચા ઓહો ચાલ સંતોષ સાથે કોકોનટની ચટણી આવો ભાઈ આવો નજીક આવો ચટણી ગાંઠિયા ભજીયા અનિયન ચા નથી પીવી ગોપાલ બસ હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જઈ અને જમવાનો અને સંતોષભાઈ નવું ફ્રીજ ખરીદી રહ્યા છે તો એ પણ ત્યાં પહોંચાડવાનું છે પરંતુ જોઈ આવીએ કે શોરૂમ ખુલ્લો છે કે નહીં તો સંતોષભાઈનું ફ્રીજ અહીંથી નીકળી રહ્યું છે બહાર કોંગ્રેચ્યુલેશન સંતોષભાઈ મદદ કર તું મદદ કર વાતું કર શાબાશ તો સંતોષભાઈનું ફ્રીજ રિક્ષામાં આવી રહ્યું છે અને અમે જઈ રહ્યા છીએ બાઇકમાં અને
અને ત્યાં રવિ અને યોગેશને બધા ફ્રીજ ઉતારવા માટે આવી રહ્યા છે. તો ફાઇનલી ફ્રીજ આવી ગયું છે અને હવે સંતોષભાઈનું ઘર થોડું અંદર છે એટલા માટે થઈ અને આ બધા મદદ કરવા માટે આવ્યા છે. રવિભાઈ, હેપી મેરીડ લાઈફ. ગણપતભાઈ અને ફ્રીજ. કોંગ્રેચ્યુલેશન સંતોષભાઈ, થોડું અંદર ઘર છે, ભાડું આપ દે ભાઈ. હાલો ઉપાડો, હાલો આવો. ક્યાં લઈ આવા દો, આવા દો, આવા દો, આવા દો. આનું તો એવું જ હોય. સારું બોલ નહીં. હા પણ રામનું નામ લેવાનું જ છે મારો ભાઈ. રામ તો રામ છે. આવા દો, જોજો ભાઈ આરામથી. સંતોષભાઈ નું ઘર પણ સાવ ખૂણામાં છે ભાઈનું, નાની નાની ગલીઓમાં. મુહૂર્ત કરવાનું છે. જોજો ભાઈ મારો ભાઈ, તમે જો ઘર આવી ગયું છે. હા અહીં રાખી દો. તો આ સંતોષભાઈ નું ઘર છે અને આવી ગયા છે આપણે. લાઈટ ક્યાંથી થઈ? ચલા અંદર આવતો. વાહ વાહ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સંતોષ કેમ કરવાનો યાર? સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો. તો સંતોષભાઈને ત્યાં ફ્રીજ તો પહોંચી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ જમવા માટે. શોપે જવાનો ટાઈમ હતો પરંતુ અમે વિચાર્યું કે ચા પીતા જઈએ. સંતોષભાઈને તલપતિ ચાની તો આવી ગયા છે ખેતલા આપા ચા પીવા. તો આજે ઘણા સમય પછી હું અગાસીમાં આવ્યો છું અને એકલતામાં થોડો સમય વિતાવી રહ્યો છું અને વાતાવરણનો આનંદ લઈ રહ્યો છું. તમે પણ જોઈ શકો છો કેવું સુંદર એવું વાતાવરણ છે અને સાથે સાથે થોડો થોડો વરસાદ પણ આવી રહ્યો છે અને ખૂબ મજા આવી રહી છે. તો ક્યારેક પોતાને સમય આપો, ક્યારેક એકલતામાં બેઠો અને પોતા સાથે પણ ક્યારેક વાતચીત કરો. ઘણું બધું જાણવા મળશે અને તમારી અંદરની કમીઓ પણ તમે જાણો અને ખૂબીઓ પણ જાણો. અને ખૂબીઓ છે તો તેને એક વધારે લેવલ પર ડેવલપ કરો એવું તમને કહું છું. અને બસ મજા આવે છે. ક્યારેક આવા વાતાવરણનો આનંદ લ્યો, ચા પાણી પીવું, મજા કરો. શોપે હતો પણ પપ્પાનો ફોન આવ્યો કે મને મૂકી જાય, એટલે પપ્પાને ઘરે મૂકી અને પછી આવી ગયો છું શ્રીરામ ચાઇનીઝમાં. કારણ કે બધાની ઈચ્છા હતી, વરસાદી વાતાવરણ હતું તો બધાએ કીધું કે સૂપ પીવું છે. તો સંતોષભાઈ અને બધા શોપે છે તો એ બધા આવે છે અને હું ગામમાંથી આવતો હતો તો જયદેવભાઈ મરી ગયા રસ્તામાં. જયદેવભાઈ તો પછી જયદેવભાઈને લઈ ને મેં કીધું તમે પણ ચાલો આજે સૂપ પીએ. હજુ સંતોષ ને એ બધા શોપેથી નીકળ્યા નથી અને થોડી વાર લાગશે એટલા માટે થઈ અને હું અને જયદેવ ગાર્ડનમાં આવી ગયા છે. મજા આવે છે કે જયદેવ? એટલે ગાર્ડનમાં થોડો વરસાદ આવ્યો છે એટલે ગ્રીનરી પણ થઈ ચૂકી છે અને ખૂબ જ સુંદર એવું ગાર્ડન પણ થઈ ચૂક્યું છે અને ઘણા બધા લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને પાછો આજે સન્ડે છે એટલા માટે. વરસાદ આવતો હતો થોડી વાર પહેલા પરંતુ વરસાદ પણ રહી ગયો છે અને ખૂબ જ સુંદર એવું વાતાવરણ છે. જયદેવભાઈ, do you want to say anything to our followers that you are smiling now? તો અહીંયા તમે જોઈ શકો છો સંતોષભાઈ અને બધા આવી ગયા છે સૂપ માટે થઈને. ક્યારનો રાહ હતો પરંતુ એ લોકો આવ્યા નહોતા, પરંતુ હમણાં ફરીથી આવી ગયા છે આફ્ટર અ લોંગ ટાઈમ. અને હજુ ગોપાલભાઈ ને એ બધા આવે છે તો સાથે જ બધા સૂપ માટે બેસે. તો ફાઇનલી સૂપ જયદેવભાઈ વિઠ્ઠલ, લેટ્સ સ્ટાર્ટ.
તો ફાઇનલી સૂપ તો પી લીધું છે અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. તો મળીએ ઘરે. ભાઈ બાય ચીલી બાય. તો આજે અમારા મિત્ર વિવેકભાઈ મિસ્ટર BK15 નો જન્મદિવસ છે. તો ભાઈ હેપી બર્થડે. અને ભાઈનું PUBG માં ધ્યાન છે પણ અહીંયા કેક આવી ગઈ છે ભાઈની, તમે જોઈ શકો છો. અને કાલે લગભગ પંકજભાઈ નો જન્મદિવસ છે 14 તારીખે, એટલે તમે તૈયાર રહેજો. 14 તારીખે આ ભાઈ નો બર્થડે છે. અને હેપી બર્થડે ભાઈ PUBG ભાઈ. થેન્ક યુ કે હાલો હવે કેક કાપવાની ચારી છે. અહીંયા એમના બધા મિત્રો આવ્યા છે સેલિબ્રેટ કરવા માટે થઈને. તો સંદેશભાઈ મિસ્ટર BK15 નો જન્મદિવસ હોય અને તમારે બધાય આપી હોય તો શું કહેશો? હેપી બર્થડે ટુ યુ. બીજા અહીંયા ઘણા બધા મિત્રો આવ્યા છે, એમને કઈ કેવું હોય તો કહી શકે છે હેપી બર્થડે કે વગેરે. રામભાઈ સંજયભાઈ છે આપણા, બહુ મસ્ત ક્રિકેટ રમે છે, આ લોકોનું બહુ નામ છે. હા ભાઈ રામભાઈ હેપી રામભાઈ ચહેરો તમારો અમારી ઓડિયન્સ જોવા તરસે છે. રામભાઈ ચહેરો બતાવો તમારો. તો ફરીથી ઘણા લાંબા સમય પછી બ્લોગ શરૂ કર્યા છે અને જ્યારે સમય મળશે હવે બ્લોગ બનાવતો રહીશ. અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો. કેવો લાગ્યો વ્લોગ એ કહેજો, અને તમારી પાસે કંઈક નવા કન્ટેન્ટ હોય કે આ જગ્યાએ તો મને કોમેન્ટ કરીને પણ કહેજો. તો આપણે ટ્રાય કરશું કે તે જગ્યાએ અથવા કોઈ વિસ્તારમાં જઈને પણ આપણે વ્લોગ બનાવીએ. થેન્ક યુ સો મચ. હસતા રહો. જય દ્વારકાધીશ.